સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, શરૂઆત કરીએ, કયા સ્ટોક્સ રહેશે આજે ફોકસમાં? જી, સૌથી પહેલાં તો TCS પર નજર કરી લો. જુઓ, ગઈકાલે આપણને TCSમાં જે બ્લોક ડીલના પગલે થોડો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યાં આગળ એક નવા સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. યુએસની જે સેન્ટ્રલ બેંક, અમુક સિલેક્ટ સેન્ટ્રલ બેંક છે, એમણે TCSની પસંદગી કરી છે. અહીંયા ખાસ કરીને ટેકનોલોજીને મોડર્નાઇઝ કરવા માટે અહીંયાથી TCSની પસંદગી કરવામાં આવી છે. એટલે આ એક ડીલ TCSને મળતી દેખાશે. ગઈકાલના ઘટાડા બાદ આજે થોડીક રાહતના સમાચાર TCS માટે આવ્યા છે. એટલે થોડાક પોઝિટિવ રહી શકે છે, કારણ કે જો BFSI સેક્ટરમાં TCSનો જે આવકનો હિસ્સો છે એમાંથી BFSI સેક્ટર એક મોટું છે, અને યુએસની જ્યારે સેન્ટ્રલ બેંક આ પ્રકારનો નિર્ણય લેતી હોય ત્યારે એક મોટો ઓર્ડર મળવાની શક્યતા અહીંયાથી બની જાય છે. એટલે આ વાત પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. TCS અહીંયાથી આજે પોઝિટિવ રહી શકે છે. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ જુઓ, આપણે અલ્ટ્રાટેક સિમેન્ટમાં અને કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ, કેશોરામ સિમેન્ટનો અધિગ્રહણ કરવાનો છે સમાચાર જોયા હતા. હવે એને CCI એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે. એક રેગ્યુલેટરી અપડેટ છે. બહુ મોટો કોઈ આજે આપણને આની ઇમ્પેક્ટ જોવા નહીં મળે, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આ સમાચાર પણ આજના દિવસમાં અલ્ટ્રાટેકમાં આપણને થોડા પ્લેન થતા દેખાઈ શકે છે. બીજી તરફ ઓરો ફાર્માના પણ એક ખાસ સમાચાર આવી રહ્યા છે કે નેઝલ સ્પ્રે માટે કંપનીના મંજૂરી મળી ગઈ છે. US FDA પાસેથી એમનો એક નેઝલ સ્પ્રે છે નેસોનેક્સ, એના માટે અહીંયાથી ખાસ કરીને મંજૂરી મળી છે. માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ માટે મળી છે. સિઝનલ એલર્જી હોય છે એના માટે અહીંયાથી ખાસ સ્પ્રેનો ઉપયોગ થાય છે, અને Q1 FY25માં સ્પ્રેને લોન્ચ કરવામાં આવશે એવું કંપનીએ કહ્યું છે. એસ્ટિમેટેડ જે માર્કેટ સાઇઝ છે આ પ્રોડક્ટ માટેની એ લગભગ $44.5 મિલિયન છે. એટલે જો સારી એવી એક પોઝિટિવિટી આજે આપણને અહીંયા ઓરોબિંદો ફાર્માની અંદર જોવા મળી શકે છે. આની સાથે શક્તિ પંપ જોઈ લો, કંપનીએ QIP લોન્ચ કર્યો છે 200 કરોડનો, અને ખાસ કરીને ફ્લોર પ્રાઇસ છે તે અહીંયાથી 1272 કરોડની રાખવામાં આવી છે. એટલે ધ્યાન રાખતા રહેજો. થોડી ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ છે, એટલે આજના દિવસમાં આપણને શક્તિ પમ્પ્સની અંદર થોડો ઘટાડો આવતો જોવા મળી શકે છે 200 કરોડના QIPના સમાચારને પગલે. બીજી તરફ AB સનલાઇફ AMC જુઓ, આજે OFSનો બીજો દિવસ છે. ગ્રીન શૂ વિકલ્પનો ઉપયોગ અહીંયાથી તેઓ કરવા જઈ રહ્યા છે. રિટેલ માટે આજનો OFS જે ખુલવાનો છે, અને ખાસ કરીને નોન રિટેલ હિસ્સો જે ગઈકાલે ખુલ્યો હતો અહીંયાથી સંપૂર્ણ ભરાયો છે, અને એને જ કારણે આજે આપણને આ ગ્રીન શૂ ઓપ્શન કંપની પરસ્યુ કરતી દેખાઈ રહી છે. આમાં પ્રમોટર પોતાનો હિસ્સો વેચી રહ્યા છે લગભગ 11.47%. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આજના દિવસમાં પણ આપણને અહીંયા એક સારી એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ વોડાફોન આઈડિયાના સમાચાર આવી રહ્યા છે. જે ATC ટેલિકોમ કંપની છે કે જેને વોડાફોન પાસેથી પૈસા લેવાના છે, એમના જે કન્વર્ટેબલ ડિબેન્ચર આપ્યા હતા તેનું હવે ઇક્વિટીની અંદર રૂપાંતરણ કરવામાં આવશે. એને કન્વર્ટ કરવામાં આવશે. લગભગ 1440 કરોડના ઓપ્શનલી કન્વર્ટેબલ ડિબેન્ચર્સ છે તેને આ કંપની પોતાના ઇક્વિટીની અંદર અહીંયાથી રૂપાંતરિત કરશે. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે કંપનીને કોઈ લોન આપવામાં આવે છે ત્યારે લોનના વિકલ્પમાં એક એવો વિકલ્પ આપવામાં આવે છે કે સમય જતાં જો તેમને ચૂકવણી ન થાય તો કંપનીની અંદર અમુક હિસ્સો તેમને મળી શકે છે. એટલે વોડાફોન આઈડિયા આજે વોડાફોન આઈડિયાની અંદર ATC ટેલિકોમ પોતાના એ રાઇટનો ઉપયોગ કરીને ખાસ આ કન્વર્ટ કરશે પોતાના ડિબેન્ચર્સને ઇક્વિટી શેરની અંદર. અને બીજી તરફ આજે ભારતી એરટેલ પર થોડો ફોકસમાં રહેશે. જો વિરાટે પણ કહ્યું હતું હમણાં થોડી વખત પહેલાં કે છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક મજબૂતી દર્શાવી રહ્યો છે. આપણે પણ રોજ ચર્ચા કરી રહ્યા છીએ કે આ સ્ટોક રોજને રોજ નવા એક હાઈ બનાવી રહ્યો છે. અને જો આજના દિવસમાં હવે આપણને સમાચાર આવતા દેખાયા છે કે સેબીએ ભારતી હેક્સાકોમના IPOને મંજૂરી આપી દીધી છે. હવે આ ભારતી હેક્સાકોમ જે કંપની છે એ ભારતી એરટેલ અને સરકાર આ બંને વચ્ચે એક જેવી દ્વારા બનાવવામાં આવ્યું છે, અને ભારતી એરટેલનો આ જેવીની અંદર લગભગ 70% જેટલો હિસ્સો છે. એટલે જો અહીંયાથી ભારતી હેક્સાકોમનો IPO આવે છે તો કંપની માટે એક મોટું વેલ્યુ અનલોકિંગનું ખાસ આપણને થતું જોવા મળશે. અને IPO પ્યોરલી OFS છે, 10 કરોડ ઇક્વિટી શેરનો આવી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. કંપની રાજસ્થાનની અંદર જે છે એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કરે છે. 40% માર્કેટ શેર છે, અને નોર્થ ઇસ્ટની અંદર માર્કેટ શેર લગભગ 50% છે ટેલિકમ્યુનિકેશનની અંદર. એટલે આ કંપનીનો એક નવો IPO આવશે, એના પર એક ખાસ ધ્યાન રાખજો. ને એને પગલે આપણને ભારતી એરટેલમાં આજે પણ થોડી તેજી જોવા મળી શકે છે. પરંતુ આ તો મારા તરફથી સ્ટોક્સ હતા. આરતી પણ છે. આરતી, આજે કયા બીજા સ્ટોક્સ કે જેના પર તમે ખાસ નજર રાખી રહ્યા છો?
જી નીરજ, સૌથી પહેલાં ઝોમેટોથી શરૂઆત કરી છે. આજે દિવસભર આ કાઉન્ટર ફોકસમાં રહેવાનું છે કારણ કે જે નવી સર્વિસ લોન્ચ કરવામાં આવી છે તેને કારણે ફોકસ રહેશે. વેજીટેરિયન કસ્ટમર માટે ખાસ કરીને પ્યોર વેજ મોડ લોન્ચ કર્યું છે અને ખાસ કરીને તેની સાથે જ પ્યોર વેજ ફ્લિટ પણ અહીંયાથી લોન્ચ કરવામાં આવી છે. જે કસ્ટમર 100% વેજીટેરિયન જે ડાયટરી પ્રેફરન્સ જેને આપે છે તેની માટે ખાસ કરીને આ નવો લોન્ચ જે છે કરવામાં આવ્યું છે કંપની તરફથી. શાકાહારી ગ્રાહકો માટે નવા મોડ લોન્ચ કર્યા છે અને પ્યોર વેજ મોડ શાકાહારી રેસ્ટોરન્ટ જે છે તે અલગ ગ્રુપ અહીંયાથી રહેતું જોવા મળશે અને કોઈપણ નોનવેજ ફૂડ બનાવતી રેસ્ટોરન્ટ જે છે તે આમાંથી બાકાત કરવામાં આવશે. માત્ર વેજ રેસ્ટોરન્ટ જ તમને મળશે ગ્રુપમાં અને પ્યોર વેજ ફૂડની ડિલિવરી જે છે તે જે રીતે ઇન્ડિકેશન હોય છે ગ્રીન જે ઇન્ડિકેશન હોય છે વેજ માટે, તો ગ્રીન બોક્સમાં આ ડિલિવરી જે છે તે આપણને જોવા મળશે અને થોડા સપ્તાહમાં સમગ્ર દેશભરમાં તબક્કાવાર આ જે લોન્ચ છે તેનું રોલઆઉટ આપણને થતું જોવા મળશે. તો ઝોમેટો પર આજે દિવસભર ફોકસમાં રાખવાનું રહેશે. કંપની તરફથી એક નવી લોન્ચ જે છે તે કરવામાં આવી છે માત્ર વેજીટેરિયન કસ્ટમરને ધ્યાનમાં રાખીને. ટાઈમ ટેકનોપ્લાસ્ટ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ આજે સારી એવી તેજી આપણને સ્ટોક બતાવી શકે છે કારણ કે હાઈ પ્રેશર હાઇડ્રોજન સિલિન્ડર બનાવવા માટે કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે PESO પાસેથી આ મંજૂરી કંપનીને મળી છે અને ઓથોરિટી સિલિન્ડર ટેસ્ટિંગ સાથે તપાસ જે છે તે કરવાની સલાહ આપવામાં આવી છે. પણ આ પ્રોડક્ટ બનાવનારી દેશની પહેલી કંપની જે છે ટાઈમ ટેકનોપ્લાસ્ટ આપણને બનતી જોવા મળશે હાઇડ્રોજન સિલિન્ડર માટે ખાસ કરીને. તો ફોકસ આજે ટાઈમ ટેકનોપ્લાસ્ટના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પરસિસ્ટન્ટ સિસ્ટમ ફોકસમાં રહેશે. સબસિડરીનો સમાવેશ જે કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ યુકેનો પોતામાં સમાવેશ જે છે અહીંયાથી કરશે અને આયર્લેન્ડના જે એપોના ગ્રુપ છે તેની પાસેથી પોતાનામાં સમાવેશ કંપની જે છે તે અહીંયાથી કરશે અને આ માટે GBP ખાસ કરીને 7,04,30,000ની ચૂકવણી અહીંયાથી કરતી જોવા મળશે. તો ખાસ કરીને યુકેનો જે ગ્રુપ છે તેને પોતામાં સમાવેશ કરવાની છે પરસિસ્ટન્ટ સિસ્ટમ, તો તેને કારણે આ સ્ટોક પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. TVS મોટર્સ ફોકસમાં રહેશે કારણ કે જેમાં આપણે હેડલાઇનમાં પણ ચર્ચા કરી બોર્ડની બેઠક થવાની છે અને બોનસ ઇસ્યુ કરવા માટે નિર્ણય લઈ શકે છે બોર્ડ અને શેરનો બોનસ ઇસ્યુ જે છે તે રિડીમેબલ પ્રેફરન્સ શેર થશે એટલે અહીંયા ખાસ ફોકસ રાખવાનું રહેશે. TVS મોટર્સ પર કઈ રીતે રિએક્શન આપે છે, ગઈકાલે એક સારી ખરીદદારી જોઈ હતી, આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે જેના પર નજર રાખવાની રહેશે. KIOCLની વાત કરીએ, ફિલ્ટર ઇન્સ્ટોલ કર્યા છે કંપનીએ મેંગ્લોરમાં જે પેલેટ પ્લાન્ટ છે તેમાં 4 વર્ટિકલ પ્રેશર ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે કંપની તરફથી, જેને કારણે KIOCLમાં પણ આજે એક રિએક્શન પોઝિટિવલી આપણને જોવા મળી શકે છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અને છેલ્લે યસ બેંકની વાત કરીએ તો અહીંયા જે ટ્રાન્સફર પ્રક્રિયા પૂરી થઈ છે તેને કારણે થોડું ઘણું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કટરા ઇન્ડિયામાં જે સ્ટ્રેસ લોન એક્સપોઝર પ્રુડન્ટ AMCને ટ્રાન્સફર જે છે તે અહીંયાથી કંપનીએ કરી છે અને પ્રક્રિયા પૂરી થઈ છે. 203.40 કરોડની જે સ્ટ્રેસ્ડ લોન એક્સપોઝર છે તે અહીંયાથી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો યસ બેંકનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે, ખાસ કરીને નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ